દાહોદ જિલ્લાના મીરાખેડી, કાળીગામ સહિત આસપાસના અનેક ફળિયાઓમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ વીજળી જેવી પાયાની સુવિધા ન પહોંચતા ગામ લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। 100થી વધુ પરિવારો આજે પણ અંધારામાં જીવન જીવવા મજબૂર છે। ગામ લોકોના જણાવ્યા પ્રમાણે અનેક વખત વીજ વિભાગ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી, આમ છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। મોબાઈલ ચાર્જ કરવા માટે પણ અન્ય લોકોના ઘરોનો સહારો લેવો પડી રહ્યો છે। રાત્રિ દરમિયાન જીવજંતુઓનો ભય પણ સતાવે છે। અસરગ્રસ્ત વિસ્તારથી માત્ર 500 મીટર દૂર આવેલી મીરાખેડી મોડેલ સ્કૂલમાં વીજ પુરવઠો ઉપલબ્ધ હોવા છતાં નજીકના પરિવારો વીજળીથી વંચિત છે, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે। આ મુદ્દે એમજીવીસીએલના અધિકારીએ તાત્કાલિક સર્વે કરીને નિયમ મુજબ તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાની ખાતરી આપી છે। अरे 20-30 વર્ષ થઈ ગયા છે, લાઇટ નો કશું સુવિધા થતી નથી, એટલે અમે અત્યાર સુધી અંધારામાં છે। અંધારામાં રહીએ, દોડે દોડે થાક્યા। કોઈ લાઇટ કરી આપશું એમ કે, પણ કોઈ લાઇટ કરતો નથી। અને હવે ફરી વખતની આ તમારે એટલા વર્ષ થાય હતા, તમારે લાઇટની સુવિધા નથી। છોકરાને ભણાવવાનું કઈ રીતે ભણાવવાનું, 1-2 કિલોમીટર જવું પડે, કઈ રીતે કરીને ભણાવવાનું। અમારે રસોડો કરવો હોય તો રસોડો અંધારામાં કઈ રીતે કરવાનો, જમવા માટે અંધારામાં કઈ જમવાનું ખવડાવવાનું, છોકરાને ઢોર બાંધવાનો હોય તો અંધારામાં બાંધવાનો, પાણીની જે સગવડ નથી। સાહેબ, અમારે લાઇટની તકલીફ છે। અમારે આ રોડ ઉપર મોડલ હાઈસ્કૂલ આવી ગઈ છે, તો અહીં લાઇટ નજીક આવી ગયું છે। ત્યાં છતાં અમે એટલી અરજીઓ કરીએ છીએ, તે ત્યાં છતાં કોઈ લોકો અમારે કોઈ સુવિધા જ નથી કરતા। અમે જાય તો અમે આપીએ છીએ, અરજીઓ આપીએ તો કે હા ભાઈ કરીએ છીએ, તો જોવા જઈએ છીએ અરજીનું કઈ રીતની થયું છે, તો કે તમારી અરજી હજુ નથી મળતી, વાર લાગશે। એટલો ટાઈમ નીકળી ગયો અમારે દોડતા અમને ચલાવી બી નથી। રાત્રે બહુ ગામની અંદર આઝાદીના 78 વર્ષ થઈ ગયા। સરકાર આજે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી ચૂકી હોય, તે છતાં મીરાખેડીના આજે એક અમારું બોરવા ઘાટી એક ફળિયું છે, એમાં 150 જેટલા મકાનો છે, પણ આઝાદીના 78 વર્ષ થવા છતાં આજ દિન સુધી આ લોકોને લાઇટની સુવિધા આપવામાં આવી નથી। દરેક પ્રકારના નેતાઓ દરેક ચૂંટણીની અંદર આવે અને લોકો એમની જે વેદના છે એમની સામે ઠાલવે, તે વખતે લોકો ઠાલા વચનો આપી જાય છે અને જીત્યા પછી આ લોકોની સામે કોઈ જોતું નથી। છોકરાને ભણવાની બહુ આફત પડે છે અને અહીંથી મોડલ હાઈસ્કૂલની અંદરમાં લાઇટની સુવિધા આ લોકોએ કરી દીધી છે, પણ અમારા ગામમાં ફળિયામાં લાઇટ 500 મીટરની અંતર છે, તો લાઇટની સુવિધા અમને કરી આપતા નથી। વર્ષોથી અમે અરજી બી નાખી છે કે કરો। અમારા બાપ દાદા ગુજરી ગયા, અમારા ફાધર બી ડાયા થઈ ગયા છે, 50-60 વર્ષ જેવા થઈ ગયા। અમને લાઇટ કરાવતા લાઇટ આપના દ્વારા જે અમને માહિતી આપવામાં આવેલ છે, તે બાબતે અમે યોગ્ય તપાસ કરાવી અને જે લોકોને ત્યાં ઘરે લાઇટો નથી કે લાઇટના કનેક્શન નથી આપેલા, એ બાબતનું અમે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી દઈશું અને એમનામાંથી અમે તપાસ કરીશું કે કોને ફોર્મ ભરેલા છે કે નથી ભરેલા, અને જેમને ફોર્મ નથી ભરેલા તેમને અત્રેની કચેરીથી ફોર્મ આપી દેવામાં આવશે અને પછી એમને જે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થતી હશે એમને કનેક્શન આપવા માટેની તે કાર્યવાહી અમે ત્વરિત ધોરણે ચાલુ કરી દઈશું।